સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓના પગલે સુરત પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે। સુરત શહેરના લીંબાત વિસ્તારમાં રોફ જમાવવા નીકળેલા ઈસમ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠતા પોલીસે તાત્કાલિક ઈસમને પકડી પાડ્યો હતો। પોલીસે ટપોરી ઈસમ સામે કાર્યવાહી કરી। જે વિસ્તારમાં તે દાદાગીરી કરતો હતો તે જ વિસ્તારમાં તેનો સરઘસ કાઢી માફી મંગાવી હતી। હાલ સુરત પોલીસ આવા જ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેથી મોટી ઘટનાઓ ટાળી શકાય। ગુનેગારોને ડામવા સુરત પોલીસે કમર કસી છે। લિંબાયતમાં રોફ જમાવવા નીકળેલા ઈસમ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોવાની વિગત સપાટી આવી છે। જન્માષ્ટમીના શુભ અવસર પર લિંબાયત પોલીસે તહેવારોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરતા બદમાશો સામે કડક વલણ અપનાવ્યું હતું। આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી, જેમાં અપરાધીઓએ હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે લિંબાયત પોલીસના ઝડપી હસ્તક્ષેપથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। સંભવિત મુશ્કેલી સર્જનારાઓ આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। અગાઉની ઝપાઝપીમાં સામેલ વ્યક્તિઓને જાહેર માફી મંગાવી સરઘસ કાઢવામાં આવ્યો હતો। લિંબાયત પોલીસનું આ પગલું કોમી સંવાદિતા જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે અને અન્ય લોકો માટે કાયદો અવરોધરૂપ છે। લિંબાયત પોલીસના સક્રિય અભિગમ અને જાહેર સલામતી જાળવવા માટેની પ્રતિબદ્ધતાએ તેમને સમુદાય તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી છે। તેમના પ્રયાસો એ સુનિશ્ચિત કરે છે કે આવી ઘટનાઓને કડક રીતે સામનો કરવામાં આવે, શાંતિ અને આદરની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને હાલ સુરત પોલીસ અવાજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેથી મોટી ઘટનાઓ ટાળી શકાય।